ગુડ ઇવનિંગ ટુ ઓલ ઓફ યુ. જે મેં આજે આગળ વિડીયો મોકલ્યો એ વિડીયોમાં મેં તમને સમજાવ્યું કે 3 શોર્ટ નોટ છે. એમાં પહેલી શોર્ટ નોટ છે રાઇટ ધ ટાઈમ લિમિટ ફોર ડિપોઝિટિંગ ટીડીએસ એઝ પર ધ પ્રોવિઝન ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ 1961. 5 માર્ક્સને પૂછા. શું છે તો કે ટીડીએસ ક્યારે ડિપોઝિટ કરવી. તો પહેલો અને બીજો પોઈન્ટ છે, ધ્યાન રાખજો. પહેલો અને બીજો પોઈન્ટ આ જે છે એ પહેલો અને બીજો પોઈન્ટ એ શું કહેવા માંગે છે કે ટીડીએસ અથવા તો ટીસીએસ બાય ગવર્મેન્ટ વિધાઉટ શબ્દ લખ્યો છે, વિધાઉટ પ્રોડક્શન ઓફ ઇન્કમ ટેક્સ ચલન. ઇન્કમ ટેક્સ ચલન વગર જો ગવર્મેન્ટને આપવાનું હોય તો સેમ ડે આપવું ઓન વિચ ટીડીએસ ઇઝ ડિડક્ટેડ. સપોઝ કે મેં તમને પેમેન્ટ કર્યું આજે, પણ ટીડીએસ કાપીને પેમેન્ટ કર્યું તો મારે આજે જ ટીડીએસ ડિપોઝિટ કરી દેવા. અને વિથ પ્રોડક્શન ઓફ ઇન્કમ ટેક્સ ચલન, જો પ્રોડક્શન ઇન્કમ ટેક્સ ચલન આપવાનું હોય તો ઇન્કમ ટેક્સ ચલન ને ટાઈમ લાગે, એટલે એને કીધું છે કે ઓન ઓર બિફોર 7 days from end of the month, અહીંયા એ એન્ડ આવે, end of the month in which tax is deducted. જે દિવસે જે મહિનામાં ધારો કે મારે ઇન્કમ ટેક્સ ચલન સાથે આપવાનું છે તો જે તે મહિનાનો ટીડીએસ, સપોઝ કે મેં આજે એક્ઝામ્પલ તરીકે લઈએ 2 મે છે, તો આ મહિનાનો ટોટલ જે ટીડીએસ થાય એ મારે આવતા મહિનાની 7 કે 7 તારીખ પહેલા ઓન ઓર બિફોર 7 days ફ્રોમ ધ એન્ડ ઓફ ધ મંથ, મહિનો પૂરો થાય એના on or before 7 days from the month in which tax is deducted. એટલે એના પછીના 7 દિવસ પહેલા, એના 7 જૂન પહેલા, ઇન શોર્ટ એનો મતલબ એવો થયો કહેવાય કે મારે ટીડીએસ ભરી દેવાનું રહેશે. હવે તમને આના છેલ્લું જે ટેબલ છે એ શું કીધું છે, ટાઈમ લિમિટ ફોર ડિપોઝિટ. એની ટાઈમ લિમિટ કઈ છે તેમાં લખેલું છે ફોર ડિટેલ રિફર પેમ્પલેટ ડાયરેક્ટલી. તો અહીંયા તમને બાજુના કોલમમાં તમે પેમ્પલેટમાં જોશો એટલે કહી દીધું છે ઓન ધ સેમ ડે ઓન વિચ ટેક્સ ઇઝ કલેક્ટેડ. જે દિવસે ટેક્સ કલેક્ટ થાય આ બંને કેસમાં, આમાં ક્યારે, જે દિવસે ટેક્સ કલેક્ટ થાય તે દિવસે ડિપોઝિટ કરવાનું. ટાઈમ લિમિટ ફોર ટીડીએસ, ટાઈમ લિમિટ ફોર ટીસીએસ. તો ટીડીએસ માટે અને ટીસીએસ માટે સેમ નું સેમ છે, એટલે આ જે છે એ જ સેમ નું સેમ, અને અહીંયા જે સેમ ડેટ છે તે જ સેમ ની સેમ. એટલે કે જે દિવસે ટીડીએસ તમે કલેક્ટ કરો, ટીડીએસ હોય તો જે દિવસે તમે પૈસા ભરો તે જ દિવસે, જે દિવસે પૈસા કાપો એ જ દિવસે ડિપોઝિટ કરવાના. ટીસીએસ હોય તો એમાં પણ સેમ નું સેમ રૂલ. એટલે લખ્યું છે ઓન ધ સેમ ડે ઓન વિચ ટેક્સ ઇઝ કલેક્ટેડ. પેમ્પલેટમાં જોશો તો ખબર પડશે. સેકન્ડ છે વિથ ધ પ્રોડક્શન ઓફ ઇન્કમ ટેક્સ ચલન. તો જે આ લેંગ્વેજ છે એ જ લેંગ્વેજ અહીંયા આવશે ઓન ઓર બિફોર 7 days from the end of the month in which tax is collected. એટલે સેમ ની સેમ છે. હવે નેક્સ્ટ ટોપિક છે જોઈ શકો છો. નેક્સ્ટ ટોપિક શું લખ્યું છે, ટેક્સ, ટીડીએસ ઓર ટીસીએસ. શું શબ્દ વાપર્યો છે ધ્યાન રાખજો, ટીડીએસ ઓર ટીસીએસ by a person other than government. ગવર્મેન્ટ સિવાયના કોઈ વ્યક્તિ ટીડીએસ કે ટીસીએસ કાપે તો વેર ધ ઇન્કમ, તો એના માટે લખ્યું છે where the income or amount is paid or credit in the month, paid or credit in the month of March
બીજું નેક્સ્ટ પેજમાં જશે. tax will be deducted by 30 એપ્રિલ. જો માર્ચ મહિના સુધીનું હોય તો શું શબ્દ લખેલો હતો? તમારું ટેમ્પલેટ ઓપન રાખજો કે ટેક્સ જો ડિડક્ટ કરવામાં આવે કાં તો કલેક્ટેડ કરવામાં આવે બાય પર્સન અધર ધેન ગવર્મેન્ટ. જો ગવર્મેન્ટ દ્વારા આવે તો સેમ ડે કાં તો ચલણ આપવાનું હોય તો જે તે મહિના પછીના 7 દિવસ 7મી તારીખ પહેલા. પણ tax is deducted or collected by a person not being an office of the government. Government ની ઓફિસ છે means other than government. So where the income or amount is paid or credited in the month of March, જો તમે જે ઇન્કમ છે કે જે અમાઉન્ટ છે એ પેડ કરેલી હોય કાં તો એના ખાતામાં જમા કરેલી હોય માર્ચ મહિનામાં તો tax to be deposited by 30 April. And where the income or amount is paid on or before March, જો માર્ચ મહિનામાં હોય તો 30 એપ્રિલ, before March હોય તો tax will be deducted within the 7 days from the end of the month in which tax is deducted. એક માર્ચ મહિના માટે તમને 15 તારીખ આપેલી છે, સમજો 30 તારીખ આપેલી છે, કારણ કે માર્ચ મહિનામાં શું હોય કે ક્લોઝિંગ યર હોય, એટલે કે જો તમારો ટેક્સ કે જે રકમ છે તમારે કાપી દીધેલી છે એ માર્ચ મહિનામાં છે તો એના પછી તમને 30 દિવસ એક્સ્ટ્રા આપવામાં આવે. પણ માર્ચ મહિના પહેલા જો તમે કોઈ મહિનામાં ધારો કે જૂન મહિનામાં, જુલાઈ મહિનામાં, ઓગસ્ટ મહિનામાં ટીડીએસ કાપ્યો તો તમારે ગવર્મેન્ટને ક્યારે આપવાના? તો 7 તારીખે. બિફોર માર્ચ હોય તો tax should be deductible within 7 days from the end of the month in which tax is deducted. Means it should be paid. deducted નહીં આવે, અહીંયા deposited આવશે. અહીંયા થોડુંક લેંગ્વેજમાં ચેન્જ છે, ધ્યાનમાં રાખજો. એટલે જ આ આપણે કરાવ્યું છે ડિપોઝિટેડ. તો ક્યારે ડિપોઝિટ કરાવવાના? તો જે મહિનામાં તમે ટેક્સ કાપો એ મહિના પછીનો જે 7 તારીખ આવે તે 7 તારીખ સુધી કાં તો 7 તારીખ પહેલા તમે ગવર્મેન્ટમાં ડિપોઝિટ કરાવી શકો છો. હવે ટીસીએસ હોય તો શું આવશે? તો કે within the 1 week from the last day of the month in which tax is collected. આ ત્રણ કેસમાં જે મહિનામાં તમે ટીસીએસ હોય તો within the 1 week આવશે. શું લેંગ્વેજ આવશે? within 1 week. તો 1 week ક્યારથી ગણવાની? from the last day of month. કયો મહિનો? in which tax is collected. જે મહિનામાં ટેક્સ કલેક્ટ કર્યો હોય એના પછીના મહિનાના 1 વીકમાં, એટલે ઇનડાયરેક્ટલી તારીખ તો 7 જ આવી, 7 ઓર બિફોર 7, એની એ જ લેંગ્વેજ આવી કહેવાય. તો આ ત્રીજો કેસ અને ત્યાર પછીનો ચોથો કેસ. ત્યાર પછીનો ચોથો કેસ જોઈ લો તમે.
ચોથો કેસ શું કહે છે, દરેક જણ કોન્સન્ટ્રેટ કરે. Tax is deducted by the person has permitted quarterly deposit. એવા વ્યક્તિએ ટેક્સ કાપ્યો હોય કે જેને દર 3 મહિને ડિપોઝિટ કરવાની પરમિશન છે. એ પ્રોવિઝન અલગ અલગ છે. સેક્શન 192 નું છે, 194A નું છે, 194D નું છે. એવા અલગ અલગ પ્રોવિઝન છે કે જેની અંદર તમને જ્યારે ટેક્સ કાપો, કે તમે સપોઝ કે પેમેન્ટ કરો છો તો તમે ટેક્સ કાપીને સામેવાળાને પેમેન્ટ કરો છો, તો તમારે જ્યારે પેમેન્ટ કરો ત્યારે કાં તો એના પછીના મહિને નહીં, તમને 3 મહિનાનો સમય આપવામાં આવે છે કે તમારા દ્વારા જે ટીડીએસ કાપવામાં આવે એ 3 મહિના પછી ડિપોઝિટ કરવાની રહેશે. તો એવા કયા કયા લોકો આવે? તો તમે ટેમ્પલેટ તમારું ઓપન રાખજો એટલે તમને ખબર પડે કે એની અંદર સેક્શન 194, 192, 194A, 194AD અને 194AH. 194H એટલે કે જેને આ સેક્શન લાગુ પડતા હોય. 192 એટલે કે સેલેરી, તમે સેલેરી કાપીને સેલેરીમાંથી ટીડીએસ કાપ્યો છે. 194A એટલે કે ટેક્સ ઓન ઇન્કમ ઇન્ટરેસ્ટ અધર ધેન ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટી. ટેક્સ ઓન ઇન્કમ, ઇન્ટરેસ્ટ નહીં આવે પણ ટેક્સ ઓન ઇન્કમ અધર ધેન ઇન્ટરેસ્ટ ઓન સિક્યોરિટી. પછી ટીડીએસ ફ્રોમ ઇન્સ્યોરન્સ કમિશન. તો આ બધા લોકો માટે ટેક્સ ડિપોઝિટ ટીડીએસ ક્યારે ભરવાનો? ફ્રોમ ધ ફર્સ્ટ ક્વાર્ટર એન્ડિંગ 30 જૂન. ટેક્સ શેલ બી ડિડક્ટેડ 7 જૂન. જો જૂન મહિનાનો ક્વાર્ટર હોય એટલે એપ્રિલ મે જૂનનું ક્વાર્ટરનું ટીડીએસ તમારે એના પછીના ક્વાર્ટર પૂરું થાય એના પછીની જે જુલાઈ મહિનો આવે એની 7 તારીખ. સેકન્ડ ક્વાર્ટર હોય તો શું આવશે? હવે સેકન્ડ ક્વાર્ટર, સેકન્ડ ક્વાર્ટર કયું આવશે? ચલો બોલો, સેકન્ડ ક્વાર્ટર કયું આવશે? જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર. તો એને ક્યારે ભરવાનો? તો સેકન્ડ ક્વાર્ટર એન્ડિંગ ઓન 30 સપ્ટેમ્બર. એને ક્યારે ભરવાનો? તો 7th ઓક્ટોબર. પછી 31 ડિસેમ્બર વાળા 7 જાન્યુઆરી અને 31 માર્ચ વાળા જે છેલ્લું છે, માર્ચ મહિનામાં કામનો લોડ વધારે હોય એટલે એના માટે કન્ડિશન કઈ લાગુ પડશે? 30મી એપ્રિલ લાગુ પડશે. ટાઈમ ડિપોઝિટ ઓફ ટીસીએસ માં કશું છે નહીં. અને લાસ્ટ છે TDS is deducted by the person under section 194TA. એ કોના માટે છે? તો TDS from payment of transfer of immovable property. તો એને ક્યારે ભરવાનો? તો within 30 days. જે દિવસે TDS કાપ્યો હોય, જે મહિનામાં TDS કાપ્યો હોય એના 30 દિવસની અંદર અંદર within 30 days from the last date of the month in which tax is deducted. ઇમ્યુવેબલ પ્રોપર્ટી એટલે શું? સેલ ઓફ બિલ્ડિંગ હોય, કોઈ ઇમ્યુવેબલ પ્રોપર્ટી, બિલ્ડિંગ હોય, શોરૂમ હોય, શોપ હોય, કોઈ પણ વસ્તુ હોય, ઇમ્યુવેબલ પ્રોપર્ટી મીન્સ કન્સ્ટ્રક્ટેડ પ્રોપર્ટી. તો જે મહિનામાં તમે ટીડીએસ કાપીને સામેવાળાને પેમેન્ટ કર્યું છે તે ટીડીએસ ના રૂપિયા તે મહિના પછીનો મહિનો એના 30 દિવસની અંદર અંદર પેમેન્ટ કરવાનું રહેશે. તો આ તમારી એક થોડી કોમ્પ્લિકેટેડ વાળી સમરી હતી એટલે મેં તમને આ સમજાવ્યું. આના પછીની જે સમરી છે કયા કયા ફોર્મ આવશે ટીડીએસ ના તે છે, તમે જોઈ લેજો. એની ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ રિટર્ન છે, તમે એ પણ જો. ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ રિટર્નમાં કયું છે એ તમે જોઈ શકો છો. તો ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ રિટર્ન અલગ અલગ પર્સન માટે અલગ અલગ છે. જૂન 30 હોય તો એની ટીડીએસ રિટર્નની તારીખ કઈ છે એ અલગ અલગ છે. તો એના માટે તમે એની સમરી મેં તમને મોકલી છે, તો એ સમરી આપણે જોઈશું. જોઈ લો શું છે સમરી. ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ રિટર્ન ફોર ધ ક્વાર્ટર એન્ડિંગ 30 જૂન હોય તો એના પછીના મહિનામાં ઓન ઓર બિફોર 31 જુલાઈ આવશે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જો સેકન્ડ ક્વાર્ટર જેનું એન્ડિંગ 30 સપ્ટેમ્બર હોય તો એ પણ 31 સપ્ટેમ્બર પછી કયો મહિનો? ઓક્ટોબર, એનો છેલ્લો દિવસ. જૂન પછી કયો મહિનો? જુલાઈ, એનો પણ છેલ્લો દિવસ. સપ્ટેમ્બર સપોઝ કે ક્વાર્ટર એન્ડિંગ 31 ડિસેમ્બર પર 31 ડિસેમ્બર તો એ જાન્યુઆરીના 31 અને 31 માર્ચ એન્ડિંગ થતું હોય તો એ 31 મે આવશે. આ ઇમ્પોર્ટન્ટ છે. એના માટે જે એપ્રિલ મહિનો આ બધામાં તમે જુઓ તો એના પછીનો મહિનો આવશે.
પરંતુ જે છેલ્લો માર્ચ મહિનો છે એમાં 2 મહિના તમને આપવામાં 31st મે ઓન ઓર બિફોર 31st મે. પણ આ જો તમે પેમ્પલેટ આપણું જોશો તો તમને ખબર પડશે કે આ દરેક જગ્યાએ ટીડીએસ માટે 31st જુલાઈ, 31st ઓક્ટોબર, 31st જાન્યુઆરી અને 31st મે છે. પણ જો ટીસીએસ હોય તો એના માટે આ તારીખ કેટલી આવશે? 15. આ તારીખ કેટલી આવશે? 15. અહીંયા આગળ 15 જાન્યુઆરી અને અહીંયા આગળ 15 મે. એટલે બાજુમાં ટીસીએસ નું કોલમ પણ બનાવી દેવાનું, જે આમાં નથી, એ આપણા ટેમ્પલેટની અંદર છે. એટલે આ અહીંયા આગળ બીજી શોર્ટકટ તમારી પૂરી થઈ. ત્રીજી શોર્ટકટ વચ્ચેની મેં તમને જાતે કરવાની આપી અને લાસ્ટમાં જે શોર્ટકટ છે એ પણ તમને જાતે કરવા આપી. બોલો શું મને હજુ થોડી વાર લાગશે, 15-20 મિનિટ, અડધો કલાક લાગે. એટલું તારે શું કરવાનું? બેટા પાણી પાણી યા બેટો સુઈ જાવ. અહીંયા લઈ લો, સુઈ જાવ. પલભરની જિંદગીને જુગ જુગ સંવારना. હવે એક્ઝામ્પલ 15 આપણે જોઈ રહ્યા છે. તો 15 માર્કનો એક્ઝામ્પલ જોઈ રહ્યા છે. કોમન એક્ઝામ્પલ છે. મેં તમને વિડીયો મોકલ્યો હતો કે સેક્શન 194 શું છે. જો એ સેક્શન 194 નો વિડીયો જે મેં તમને મોકલ્યો હતો કે જે તમે કોન્ટ્રાક્ટરને કામ સોંપતા હોય, નાના વ્યક્તિને કામ સોંપતા હોય, તો એના ઉપર ટીડીએસ કેટલો કપાશે તેને રિલેટેડ વિડીયો છે. એ વિડીયોમાં શું છે એ તમે જોઈ લો. Now, example શું કહે છે? Following is the information provided by કોના દ્વારા? સ્ટાર માર્કેટિંગ લિમિટેડ regarding the expenditure incurred during the previous year 2021-22. તો આ previous year કયું આવ્યું? 2021-22. તો એનું assessment year કયું આવશે? 2022-23. હવે સ્ટાર મેન્યુફેક્ચરિંગ લિમિટેડ પેમેન્ટ આપે છે. કોને પેમેન્ટ આપે છે એ ઇમ્પોર્ટન્ટ છે. તો કે અહીંયા 23rd એપ્રિલે અમને આપે છે, 17th મે HUF ને આપે છે, 13 જુલાઈએ ઇન્ડિવિજ્યુઅલને આપે છે. સપન પટેલ કોણ છે? ઇન્ડિવિજ્યુઅલ. પાછું ફર્મને આપે છે. એવી રીતના અલગ અલગ રકમ આપે છે.
શેના માટે? એર કન્ડિશન રિપેરિંગ માટે, રિસ્ટ્રક્ચરિંગ ઓફિસ માટે, રિપેર્સ ઓન 7 કોમ્પ્યુટર્સ માટે તપન પટેલને આપે છે. ફરી પાછું એર કન્ડિશનિંગ માટે આપે છે. કંપની છે, તમને ખબર છે કે કંપની હોય તો કંપનીની અંદર બધા ટર્મ્સ કન્ડિશન ને બધું નક્કી હોય કે દર 3 મહિને ધારો કે એ લોકોએ તો કોન્ટ્રાક્ટ જ આપ્યો હોય પોતાની કંપનીની અંદર રિપેરિંગ કરવા માટે. તો એ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તે કોન્ટ્રાક્ટ પ્રમાણે દર 3 મહિને 4 મહિને એસી રિપેર કરવા આવી જ જાય. તો અહીંયા આગળ એ રીતના અલગ અલગ પેમેન્ટ આપ્યું છે. ત્યારબાદ તમે જોઈ શકો છો 17/11 ચિત્રા મેન્યુફેક્ચરિંગ માર્કેટિંગ ફર્મને આપે છે. ફરી પાછું 25/12 ફર્મને આપે છે. ફરી પાછું આશીષ ઘોષને આપે છે, એટલે એ ઇન્ડિવિજ્યુઅલને આપે છે. ફરી પાછું એસી રિપેર કરવા માટે ગિરીશ એસોસિએટ્સને આપે છે. તો આ બધા અલગ અલગ પેમેન્ટ એને આપેલા છે. કોને આપેલા છે? સ્ટાર માર્કેટિંગ લિમિટેડ આપેલા છે. તમને શું પૂછ્યું છે એ એક્ઝામ્પલમાં સમજો. All the parties in the above transaction have already submitted their PAN permanent account number એમને આપણી માર્કેટિંગ કંપનીને આપી દીધો છે. From the above information you are required to state the application of provision of the TDS at source. તો આમાં TDS નો કયો ક્લોઝ લાગુ પડશે તે એપ્લાય કરો અને કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ ઇફ એપ્લિકેબલ અને કેટલા રૂપિયા TDS કપાશે તે લાગુ. આ બે પ્રિપેર સ્ટેટમેન્ટ ફોર ડ્યુ ડેટ. એની ડ્યુ ડેટ કઈ આવશે ઓફ ધ પેમેન્ટ ઓફ TDS અને ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ ઓફ TDS. એટલે તમે આગળની જે બે શોર્ટ નોટ મોડે કરી હોય તો આ ત્રીજું આવડે, અધરવાઇઝ આવડે નહીં. તો એનું સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું છે કે એનું ડ્યુ ડેટ ઓફ પેમેન્ટ કયું છે અને ડ્યુ ડેટ ઓફ ફાઇલિંગ કયું છે. એટલે ક્યારે ફાઇલિંગ કરવાનું અને ક્યારે TDS નું ફાઇલિંગ કરવાનું અને ક્યારે TDS નું પેમેન્ટ કરવાનું. આટલા કોન્સેપ્ટ તમારે બતાવવાનો છે. તો આ કેવી રીતના બતાવવાનું? તો જુઓ એક્ઝામ્પલ, દરેક જણ કોન્સન્ટ્રેટ કરો. એક્ઝામ્પલ એકદમ કોમન છે. રકમ તમારે યાદ રાખવાની છે. પેમ્પલેટ તમારી જોડે રાખો. હું પણ મારું પેમ્પલેટ મારી સાથે જ રાખું છું. દરેક જણ વિડીયો એવું હોય તો 1 સેકન્ડ માટે પોઝ કરીને આપણો જે પેમ્પલેટની અંદર સેકન્ડ ટોપિક છે એ સેકન્ડ ટોપિકની અંદર ફર્સ્ટ યુનિટ 4 ની અંદર જે આપણું 11 નંબરનું પેજ છે એની અંદર પેમ્પલેટની અંદર તમને ઇન્ફોર્મેશન આપેલી છે. એ આ ઇન્ફોર્મેશન છે. હવે એનો સોલ્યુશન આપણે જોઈએ તો પહેલું શું હતું? જુઓ શું લખ્યું છે. સ્ટેટ એપ્લિકેબલ પ્રોવિઝન. પ્રોવિઝન કયા છે? તો જો એપ્લિકેબલ પ્રોવિઝન કયું પ્રોવિઝન આવશે? તો આ આપણે જે પેમેન્ટ આપ્યું, ફર્મને આપ્યું, HUF ને આપ્યું, તો કે રિસ્ટ્રક્ચરિંગ માટે, તો એ નાના નાના કોન્ટ્રાક્ટરને પેમેન્ટ કર્યું કહેવાય. એટલે એના માટે લાગુ પડે સેક્શન 194C. તો ઇન રિસ્પેક્ટ ઓફ પેમેન્ટ ટુ ધ કોન્ટ્રાક્ટર, કોને પેમેન્ટ આપ્યું છે? ઇન રિસ્પેક્ટ ઓફ પેમેન્ટ ટુ ધ કોન્ટ્રાક્ટર ઓર સબ કોન્ટ્રાક્ટર. અચ્છા, આ બંને કેસમાં TDS કેટલું લાગુ પડે? તો કે at the time of payment or at the time of credit, whichever is earlier. બેમાં તમે પેમેન્ટ કરો તે અથવા એના ખાતામાં જમા થયા હોય તે. એટલે શું કે ધારો કે મેં પેમેન્ટ કર્યું કે 4 તારીખે પેમેન્ટ કર્યું, પરંતુ એના ખાતામાં જમા થયા 6 તારીખે કાં તો 7 તારીખે, વચ્ચે 2 કે 3 દિવસ રજા આવી હતી. તો whichever is earlier. ઇન્ડિવિજ્યુઅલ હોય કે HUF હોય તો 1% અને અધર ધેન ઇન્ડિવિજ્યુઅલ કે HUF હોય તો 2%. કેટલો TDS કાપવાનો? સેક્શન 194. તમે પેમેન્ટ કરો છો, તમે સમજી જાઓ કે તમે કંપની છો, માર્કેટિંગ કંપની તમે છો. શું નામ આપેલું હતું? જુઓ, સ્ટાર માર્કેટિંગ કંપની તમે છો. તો તમે અલગ અલગ લોકોને પેમેન્ટ કરો છો. કાં તો HUF ને પેમેન્ટ કરો છો, કાં તો ફર્મને પેમેન્ટ કરો છો, કાં તો કંપનીને પેમેન્ટ કરો છો, કાં તો ઇન્ડિવિજ્યુઅલને પેમેન્ટ કરો છો. જો તમે ઇન્ડિવિજ્યુઅલને પેમેન્ટ કરો, કાં તો HUF ને પેમેન્ટ કરો, ઇન્ડિવિજ્યુઅલને પેમેન્ટ કરો, કાં તો HUF ને પેમેન્ટ કરો, તો જે રકમ ચૂકવી હોય એના 1% અને એ સિવાયના લોકો હોય એટલે તમને પર્સનની ડેફિનેશનમાં ખબર છે કે એ સિવાયના લોકો કયા કયા, તો એને પેમેન્ટ કરો તો HUF ના કેટલા પર્સન્ટ, તો એને કેટલા રૂપિયા પેમેન્ટના કેટલા પર્સન્ટેજ TDS કાપવાનો? 2%. ફરી સમજાવો, ઇન્ડિવિજ્યુઅલ ને 1%, HUF ને 1%, આ બે સિવાયના લોકોને જે પેમેન્ટ કરો એના 2%. પણ એની અંદર એક કન્ડિશન છે કે સિંગલ બિલ 30,000 થી વધારે થવું જોઈએ. અને 30,000 થી વધારે થાય
તો જ તમારે 1% કાં તો 2% કાપવાના, ઓછા હોય તો નહીં. તો સર ઓછા હોય તો શું કરવાનું? તો જો ધારો કે 20,000 હોય, 10,000 હોય, 12,000 હોય, તો એ જ વ્યક્તિને કોન્ટ્રાક્ટ છે આપણો, એટલે વર્ષમાં 2-4 વાર પેમેન્ટ આપવાનું. તેની ટોટલ રકમ 1,00,000 રૂપિયા કરતા વધવી જોઈએ નહીં. જો વધે તો જ કાપવાનું, અધરવાઇઝ નહીં કાપવાનું. સિંગલ પેમેન્ટ હોય, ધારો કે વર્ષમાં એક જ વખત કામ કર્યું છે, એક જ વખત કોન્ટ્રાક્ટની અંદર બોલાવવાનો છે, તો એને 30,000 કરતા ઓછું હોય તો ટીડીએસ નહીં કાપવાનું. વારંવાર બોલાવવાનો હોય અને 30,000 કરતા ઓછું હોય તો વાર્ષિક રકમ જોઈ લેવાની, લાખ રૂપિયા કરતા વધે છે, જો વધતી હોય તો ટીડીએસ કાપવાનો, અધરવાઇઝ નહીં કાપવાનો. તો હવે પહેલો આપણો ક્વેશ્ચન હતો, ફરી તમારા પેમ્પલેટની અંદર જુઓ શું પૂછ્યું હતું, એપ્લિકેબલ પ્રોવિઝન, તો એ મેં તમને લખી આપ્યું. આ પહેલું એપ્લિકેબલ પ્રોવિઝન. બીજું શું હતું? ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ કેટલો એપ્લિકેબલ હોય તો, ના એપ્લિકેબલ હોય તો નોટ એપ્લિકેબલ એવું લખવાનું, હોય તો કેટલા રૂપિયા તે લખવાનું. તેમાં પહેલો કેસ છે ઇન કેસ ઓફ ગિરીશ ફર્મ 24,000 છે. તો હવે અહીંયાથી તમને સમજણ પડી જાય છે કે 24,000 રૂપિયા પેમેન્ટ કરવાનું હોય તો ટીડીએસ કપાય નહીં. તો શું છે? જો 24,000 રૂપીસ પેમેન્ટ કર્યું તો એ કેટલી રકમ છે? 30,000 કરતા ઓછી છે જ નહીં. તો therefore tax is not required to be deducted. કયા મહિનાની વાત છે? એપ્રિલ મહિનામાં. તો એપ્રિલ મહિનામાં ડિડક્ટ થશે. સેકન્ડ કેસ છે વેલ ફર્નિશ એચયુએફ. એચયુએફ છે એટલે એમાં પણ 1% ની કન્ડિશન લાગુ પડે. અચ્છા, પણ કેટલા રૂપિયા છે? 40,500. તો એ મોર ધેન 30,000 છે, તો પછી એને લાગુ પડે કેટલા? 1% ઓફ 40,500 એટલે કેટલા? 405. કયા મહિનામાં? તો કયા મહિનામાં પેમેન્ટ કર્યું? મે. એટલે મે મહિનામાં એને 405 રૂપિયા ટીડીએસ પાસ કરવો પડે. ત્રીજો કેસ છે સપન પટેલ. તો એ ઇન્ડિવિજ્યુઅલ છે એટલે પાછળ 1% આવશે. 31,000 છે એટલે કે મોર ધેન 30,000 છે, તો ટીડીએસ કાપવો પડશે. કેટલો? 1% ઓફ 31,000 એટલે કેટલા? 310. કયા મહિનામાં? જુલાઈ. મહિનો ખાસ યાદ રાખવાનો, ટીડીએસ ક્યારે કાપ્યો છે, કારણ કે આગળ આપણને એની જરૂર છે. તમને ખબર છે કે આગળ તમને શું છે કે ટીડીએસ તમે કાપો છો ક્યારે અને ગવર્મેન્ટમાં ટીડીએસ ને ભરવાનો ક્યારે આવશે તે લખવાનું પાછું જરૂર સ્ટેટમેન્ટ છે. એટલે અત્યારથી તમારે ધ્યાન રાખવાનું. ચોથું ટ્રાન્ઝેક્શન દરેક જણ કોન્સન્ટ્રેટ કરે. પાછા ગિરીશને આપ્યા છે 19,800 એટલે 25,000 કરતા 30,000 કરતા ઓછા છે, તો એ લાગુ પડશે. અચ્છા, એગ્રીગેટ રકમ વધે છે તો પહેલી કેટલી આવી? 24. તો એગ્રીગેટ રકમ કેટલી થઈ? તો 24,000 પ્લસ 19,800 કેટલી થઈ? 43,800 કે જે 1,00,000 રૂપિયા કરતા કેટલી છે? ઓછી છે, તો પાછું લાગુ પડશે. એટલે અહીંયા લખ્યું છે કે ટીડીએસ ટેક્સ ઇઝ નોટ ટુ બી ડિડક્ટેડ, નોટ રિક્વાયર્ડ ટુ બી ડિડક્ટેડ. તો ચિત્રા મેન્યુફેક્ચરિંગ ફર્મ પેમેન્ટ કેટલું છે? 1,30,000. તો જોઈ લે 30,000 કરતા વધારે છે, તો પછી મેન્યુફેક્ચરિંગ ફર્મ છે 1% શેનો હોય? ઇન્ડિવિજ્યુઅલ ને એચયુએફ. અહીંયા 1% નહીં લાગુ પડે, 2%. તો 2% ઓફ 1,30,000 2,600. કયા મહિનાની વાત છે? નવેમ્બર. તો પછી ટીડીએસ કયા મહિનામાં કાપવામાં આવશે? નવેમ્બર મહિના. ઓકે, નેક્સ્ટ. ચાલો હવે આ રીતના તમે દરેકની રકમ જોઈ લીધી. એવી રીતના જોઈ શકો છો 6 નંબરનો કેસ. પાછા 21,500 આપ્યા, 30,000 કરતા ઓછા છે એટલે ટીડીએસ કાપવામાં નહીં આવે અને ટોટલ રકમ પણ 21,500 ઉમેરો. પાછા 43,800 હતા, ફરી 21,500 ઉમેરો એટલે કેટલા થશે? 65,300. હજુ લાખ કરતા વધતા નથી. અને લાસ્ટ ટાઈમ આવશે, લાસ્ટ ફરી પાછું આશિષ જોશીને પેમેન્ટ કરે છે 43,500. ઇન્ડિવિજ્યુઅલ છે તો 1% આપવામાં આવશે. બરોબર છે. એની આગળ ફરી પાછા ગિરીશને આપીએ છીએ 18,500. તો એ પણ 30,000 કરતા ઓછા છે એટલે આપવામાં નહીં આવે, તો ટીડીએસ કાપવામાં નહીં આવે. બીજું કે એની રકમ એગ્રીગેટ લાખ રૂપિયા કરતા વધે છે તો એ પણ નથી વધતી. 83,800. અત્યાર સુધી ગિરીશે જેટલી પણ પેમેન્ટ કર્યું ટોટલ થયું 83,800. એટલે ટેક્સ ડિડક્ટેડ સોર્સ આવશે નહીં. હવે તમારે એ રૂપિયા ક્યારે ભરવાના?
સ્ટેટમેન્ટ બનાવવાનું છે ક્વાર્ટર વાઇઝ ડ્યુ ડેટ ઓફ પેમેન્ટ ઓફ ટીડીએસ. કેમ ક્વાર્ટર વાઇઝ? તો આગળ આપણે જોઈ ગયા કે ટીડીએસ નું પેમેન્ટ ક્યારે ચૂકવવાનું રહેશે નાના લોકોને. મેં તમને બતાવ્યું હતું કે ટીડીએસ નું રિટર્ન હંમેશા ક્વાર્ટરલી પેમેન્ટ કરવાનું હોય છે. પહેલું ક્વાર્ટર હોય તો જુલાઈની 31 તારીખ પહેલા, ટીસીએસ હોય તો 15 તારીખ પહેલા. બરોબર છે? તો અહીંયા તમે જોઈ શકો છો ટીડીએસ ક્યારે આપવાનું અને રિટર્ન ક્યારે આપવાનું. તો ટીડીએસ ક્યારે આપવાનું અને રિટર્ન ક્યારે ભરવાનું? તો ફાઇલિંગ રિટર્ન અને ટીડીએસ. તો ટીડીએસ માટે કયું લાગુ પડે? તો 194 વાળો કન્ડિશનલ જે કન્સેપ્ટ હતો એની અંદર તમને મેં જે પહેલું શોર્ટ નોટ તમારી ચલાયેલી એની અંદર મેં તમને સમજાવ્યું હતું કે જો ટીડીએસ ઇન્ડિવિજ્યુઅલ કલેક્ટ કરે તો એને collected by the person not being the office of the government, તો એને ટીડીએસ ક્યારે ચૂકવવાનો? તો વિધિન 7 days ચૂકવવો પડે. હવે અહીંયા આગળ તમે અલગ અલગ જોઈ શકો છો. પહેલા કેસમાં શું લખવાનું છે? જો પર્ટિક્યુલર ડ્યુ ડેટ ઓફ પેમેન્ટ ઓર ક્રેડિટ વિચ એવર ઇઝ અર્લિયર. પછી ક્વાર્ટર કયો આવશે તે, અમાઉન્ટ, ગ્રોસ અમાઉન્ટ કેટલી, ટીડીએસ કેટલું અને નેટ અમાઉન્ટ કેટલી અને ડ્યુ ડેટ કઈ. તો પહેલામાં તો ચૂકવવાના હતા 24,000 એટલે 24,000 આમાં નોટ એપ્લિકેબલ. બરોબર છે? બીજામાં એચયુએફ હોય તો 17,500. તો ફર્સ્ટ ક્વાર્ટરમાં પેમેન્ટ કરી 40,500, 405 ડિડક્ટ કરીને કેટલા આવવાના? એને 40,095. અહીંયા સમજી લેજો, એક્ઝામ્પલ સમજો પેમેન્ટ કેવી રીતના કરવાનું છે તે. આમાં તો ટીડીએસ લાગુ જ નથી પડતો. આમાં ટીડીએસ લાગુ પડે છે 1%. તો તમે ગ્રોસ અમાઉન્ટમાંથી આના 1% માઇનસ કરો એટલે આટલા રૂપિયા ચૂકવવાના. તો ટીડીએસ 405 રૂપિયા તમે કાપ્યો ક્યારે? 17/5. તો એનું પેમેન્ટ ક્યારે કરવાનું? તો એના પછીની 7 કે 7 તારીખ પહેલા, એટલે મેક્સિમમ 7 તારીખ. અને રિટર્ન ક્યારે ભરવાનું? ઇન્ડિવિજ્યુઅલ ક્વાર્ટરલી. એટલે પહેલું ક્વાર્ટર ક્યારે પૂરું થાય છે? 31 જુલાઈ. પછી 7 અને 9 એટલે કયું ક્વાર્ટર આવ્યું? આ બીજું ક્વાર્ટર આવ્યું. તો બંને પેમેન્ટ 7 અને 9 એમાં આને તો લાગુ પડશે નહીં એટલે આને જ લાગુ પડે. 310 બાદ કરીને આટલા જુલાઈ મહિનામાં છે તો ઓગસ્ટ મહિનાની અંદર લાગુ પડશે. ટીડીએસ ભરવાનો ક્યારે, પેમેન્ટ ક્યારે કરવાનું? તો નેક્સ્ટ મંથની 7 તારીખ પહેલા. અને રિટર્ન ક્યારે આપવાનું? તો એ ક્વાર્ટર જે ક્વાર્ટરમાં આવતું એ ક્વાર્ટર પૂરું થાય એના પછીની જે ક્વાર્ટર આવે એના છેલ્લા દિવસ સુધીમાં. એટલે કે 9મા મહિના પછીનું ક્વાર્ટરનો મહિનો કયો આવે? 10. તો 10 નો છેલ્લો દિવસ કયો આવે? 31. 10 સુધી. પછી જે પેમેન્ટ કર્યું એ 11મા મહિનામાં અને 12મા મહિનામાં, એમાં ગિરીશ એસોસિએટને આપ્યું 21,500 એ તો નહીં આવે. 1,30,000 ના 2% આવશે, કારણ કે આ કોણ છે? ફોર્મ છે. એટલે એના 2% 2,600 રૂપિયા તમે આગળ જે જોઈ ગયા માઇનસ કરો એટલે નેટ પેમેન્ટ આટલું આપવાનું. એની ડ્યુ ડેટ કઈ? 17/11 એટલે એના પછીનો મહિનો. એમાં 7મી તારીખ 7/12 સુધીમાં તમારે પેમેન્ટ કરી દેવાનું. તો રિટર્ન ક્યારે ભરવાનું? 31 જાન્યુઆરી. તો આ પ્રમાણે દરેકના તમારે લખવા પડશે. કોમન પોઈન્ટ છે પણ પેલી બે શોર્ટ નોટ તમને જો આવડે તો આ તમને ઇઝીલી આવડે. આમાં લખવાની મજા આવે. ત્યારબાદ ચિત્રા મેન્યુફેક્ચરિંગ ને પતી ગયું. હવે આશીષ જોશી 12/1 અને 6/2 એટલે ચોથા ક્વાર્ટરમાં. તો આમાં આશીષ જોશીને પેમેન્ટ કરો છો તો એ 47,500 ના 47,500 ના 1% કેટલા આવશે? 475 એટલે નેટ અમાઉન્ટ. તો એક પહેલા મહિનામાં તમે પેમેન્ટ કર્યું એટલે એનું ટીડીએસ ક્યારે કરવાનું? તો બીજા મહિનાની એના પછીના મહિનામાં આવતી 7 તારીખ સુધીમાં. એટલે 7/2 સુધીમાં તમારે ટીડીએસ નું પેમેન્ટ કરવાનું. આમાં એપ્લિકેબલ છે. આનું પેમેન્ટ ક્યારે કરવાનું? ખાસ ઇમ્પોર્ટન્ટ. આનું રિટર્ન ક્યારે ભરવાનું? તો રિટર્ન વાળો પોઈન્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે છેલ્લા મહિનામાં હોય, ચોથું ક્વાર્ટર હોય, દરેક જણ કોન્સન્ટ્રેશન કરો. ચોથું ક્વાર્ટર હોય તો 31 માર્ચનું એન્ડિંગ હોય તો એમાં એપ્રિલ, આમ જનરલી બધામાં તમે જુઓ તો એના પછીના મહિનાની 30/4 આવે, પણ આ નહીં લાગુ પડે. એક મહિનો એક્સ્ટ્રા આપવામાં આવે છે અને કયો? 31/5. તો આ પ્રમાણે તમારે એક્ઝામ્પલ ગણવાનું છે. આ પ્રમાણે સ્ટેટમેન્ટ બનાવવાનું છે. એક વખત એક્ઝામ્પલ ફરી
જોઈ લેજો પરંતુ પહેલા મેં તમને જે 3 શોર્ટ નોટ કીધી એ 3 શોર્ટ નોટ કરજો આ જ પ્રમાણે એક્ઝામ્પલ આવશે બીજું કઈ આની અંદર ચેન્જ નથી આવવાનો મેં તમને એક આ એક્ઝામ્પલ આપ્યો છે આની પહેલા મેં તમને એક પેપર સેટ પણ મોકલ્યો છે એની અંદર પણ દાખલો પૂછાયેલો છે એ પણ જોઈ લેજો ગુડ ડે ગુડ બાય